હાય, હવે સ્ટોરી એવી છે, તમે ક્યારેક સાંભળેલું હશે મોટા લોકો પાસેથી કે આપણે જ્યારે યજ્ઞ કરતા હોઈએ છીએ ત્યારે યજ્ઞમાં જ્યારે આપણે આહુતિ આપીએ છીએ, હોમીએ છીએ, તો એની પાછળ સ્વાહા બોલવામાં આવે છે. તો લોકોને ઓલમોસ્ટ બધાને ખબર બી છે કે સ્વાહા એટલા માટે બોલવામાં આવે છે કે એ અગ્નિદેવના વાઇફ છે, પત્ની છે. તો જ્યારે આપણે સ્વાહા બોલશું ત્યારે જઈને એ લોકો એ વસ્તુ, એ હોમેલી વસ્તુ દેવ સુધી પહોંચી શકશે. તો એની પાછળ બી એક સ્ટોરી છે, કઈ રીતે સ્વાહા આવ્યું, બરાબર છે. એ આમાં લખેલું છે, ચેપ્ટર નંબર 10માં આ બુક છે. હવે સિચ્યુએશન આમાં એવી છે, બ્રહ્માજી બેઠા છે સ્વર્ગલોકમાં અને ત્યારે દેવ લોકો આવે છે જેમના હાડકાં દેખાય છે, પતલા છે, ખાવા કંઈ નથી, ભૂખ્યા છે. અને બ્રહ્માજી પાસે આવીને રિક્વેસ્ટ કરે છે કે હે બ્રહ્માજી, તમે સૃષ્ટિનું સર્જન કર્યું, મનુષ્ય જાતિ માટે જમીન પર બધું બનાવ્યું, ખાવા, અમારી પાસે ખાવા કંઈ છે નહીં. ત્યારે બ્રહ્માજી એમ કહે છે કે ના છે, અગ્નિદેવને વાત કરો. તો અગ્નિદેવને વાત કેમ કરો? તો એના માટે કે ત્યાં યજ્ઞ થાય છે, મનુષ્ય જીવન જ્યાં છે ત્યાં મનુષ્ય યજ્ઞ કરે છે અને એ ઘણું બધું એમાં હોમે છે તમને યાદ કરીને, તો એ તમારું ખાવાનું છે. તો ત્યારે જઈને કામદેવ વચ્ચે આવે છે અને કામદેવ એમ કહે છે કે ના, નથી મળતું. કેમ નથી મળતું? કે અગ્નિદેવના લીધે જ એ બધું ત્યાં ને ત્યાં બળી જાય છે અને અમારા સુધી પહોંચી શકતું નથી. તો ત્યારે બ્રહ્માજી બી વિચારમાં આવી જાય છે. હવે બ્રહ્માજી પ્રકૃતિને યાદ કરે છે કે જેમણે સૃષ્ટિનું સર્જન કર્યું. પ્રકૃતિ શું સોલ્યુશન આપે છે? એ તરત ને તરત યંગ ગોડેસ ટુ પ્રિસાઇડ ઓવર ધ રિચ્યુઅલ ઓફરિંગ્સ. મતલબ એ તરત ને તરત એક દેવી બનાવે છે, ગોડેસ, ભગવાન બનાવે છે, જેમનું નામ હોય છે સ્વાહા, બરાબર. અને એમને આશીર્વાદ આપે છે બ્રહ્માજી કે જ્યારે બી માનવી યજ્ઞમાં ક્યારેક કંઈક હોમશે અને એની પાછળ સ્વાહા એ રીતે બોલશે તો એ જે હોમેલી વસ્તુ છે એ દેવ સુધી બી પહોંચશે અને એમના જે બી મનુષ્ય, માનવીએ જેના માટે યજ્ઞ કર્યો છે એ બી દેવ લોકો સુધી પહોંચશે અને એમને બી આશીર્વાદ મળશે. મતલબ બંનેના આશીર્વાદ મળશે, માનવીને બી આશીર્વાદ મળશે અને દેવ લોકોને બી ખાવાનું મળશે, બરાબર છે. પછી સ્વાહાના પછી મેરેજ કરાવે છે બ્રહ્માજી. તો દેવી હેડ સેવ ધ દેવાસ. આ રીતે એમને જમવાનું બી મળી ગયું, ખાવાનું બી મળી ગયું. એન્ડ બ્રહ્મા ગેવ સ્વાહા ઇન મેરેજ ટુ અગ્નિ એન્ડ ટુ રિમેન ફોર એવર યુનાઇટેડ. તો આ સ્ટોરી હતી. પહેલાં મેરેજ નહોતા થયા, પછી મેરેજ થયા. પહેલાં એમને ખાવા માટે જ, દેવોના ખાવા માટે જ એમને બનાવવામાં આવ્યા હતા. ઓકે.